સાપર વેરાવળ ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની। સાપર વેરાવળ ચોકડી પરના રસ્તાઓ ખરાબ હાલતના કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। રોજિંદા ધોરણે દિવસમાં 1 થી 5 વખત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। સાપર વેરાવળ એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે, જ્યાં 3000 થી વધુ નાના મોટા ઔદ્યોગિક કાર્યરત છે। આ કારણે રોજિંદા હજારો લોકો કામકાજ અર્થે ચોકડી પરથી પસાર થતા હોય છે, પરંતુ રોડ રસ્તા ખરાબ હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। અનેક વાહનો કલાકો સુધી ફસાઈ જતા હોય છે। સ્થાનિક ઔદ્યોગિક અને વાહન ચાલકો વારંવાર તંત્રને અવાજ ઉઠાવી ચૂક્યા હોવા છતાં હજુ સુધી કોઈ પણ ખાસ પગલાં લેવાયા નથી। પરિણામે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે। અનેક લોકોમાં નારાજગી ફેલાઈ રહી છે। અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપતી ન હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેમાં હાલ અનેક વખત નાના મોટા અકસ્માતો સર્જાય છે, જેમાં ગંભીર ઈજા પણ થાય છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કોઈ રોડ રસ્તાનું કામ થાય છે કે નહીં। જોતા રહો સત્ય માહિતી ન્યૂઝ।